હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ। વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે 17મા પાઠનો અભ્યાસ કર્યો। આજે આપણે એક નવા જ પાઠ તરફ આગળ વધીએ છીએ, જેમાં ચોથો પાઠ છે, જેમાં ભારતનો સાહિત્યિક વારસો। કારણ કે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પ્રાકૃતિક વારસા વિશે માહિતી મેળવી, સાંસ્કૃતિક વારસા વિશે માહિતી મેળવી, તેમજ સાંસ્કૃતિક વારસા તરીકે શિલ્પ અને સ્થાપત્ય જોયું, તેમજ એ સાંસ્કૃતિક વારસા તરીકે લલિત કલાઓ અને હસ્તકલાઓ પણ છેલ્લે જોઈ। તો એ જ સ્વરૂપે સાહિત્ય ક્ષેત્રમાં જુઓ તો આપણને છે સાંસ્કૃતિક વારસામાં ઘણી બધી બાબતો આપણને છે શીખવા મળે છે। અને ખાસ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠમાં જે પ્રાચીન સમયનું એટલે કે પ્રાચીન ભારતીય જે સાહિત્ય જે છે એની વિશે આપણે વાત કરશું, તેમજ આપણા બ્રાહ્મણ ગ્રંથો જે કાંઈ છે એને વિશે વાત કરશું, તેમજ મધ્યકાલીન સાહિત્ય વિશે એનો અભ્યાસ કરશું, તેમજ આપણી જે પ્રાચીન જે વિદ્યાપીઠો છે જે ચારે ચાર, કે જે નાલંદા, તક્ષશિલા, વારાણસી અને વલભી, કે જે પ્રાચીન સમયમાં વિદ્યાર્થીઓને એ જ્ઞાન આપવા માટે અથવા તો એક શિક્ષણ આપવા માટે કે જે આ વિદ્યાપીઠો છે કાર્ય કરતી, તો તેનો પણ અભ્યાસ આજે આપણે આ પાઠમાં કરવાના છે। તો પાઠની શરૂઆત કરીએ। જો વિદ્યાર્થી મિત્રો, આ સ્માર્ટ બુકમાં સીધા પ્રશ્નો છે અને પ્રશ્ન અનુસાર છે એના જવાબો આપણને આપેલા છે, પણ તમારા પાઠ્યપુસ્તકના બધા જ મુદ્દાઓ છે કે અહીં છે આવરી લેવામાં આવ્યા છે। તો ચાલો પાઠની શરૂઆત કરીએ કે ભાઈ ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા? એ તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના ધોરણમાં પણ ભણી ચૂક્યા છે કે ભારતમાં મુખ્ય વેદો કેટલા છે, તો કે 4। કયા કયા? તો કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, કે જે આપણા 4 મુખ્ય વેદો છે। જેમાં સૌથી જો પ્રાચીન ગ્રંથ હોય તો એ કયો છે? ઋગ્વેદ છે। કે ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે। કારણ કે ઋગ્વેદ એ જૂનામાં જૂનો ગ્રંથ છે, એટલે કે પ્રાચીનમાં પ્રાચીન એ ગ્રંથ જે 10 ભાગમાં વહેંચાયેલો એક અદ્ભુત ગ્રંથ છે। તેમાં કુલ 1028 ઋચાઓ છે। વિદ્યાર્થી મિત્રો, ઋચાઓ કોને કહેવાય ખબર છે? તો કે શ્લોકના સમૂહને એ ઋચાઓ કહે છે, કે જેમાં એક કરતાં વધુ શ્લોકોનો સંગ્રહ હોય, કે જેને આપણે શું કહીએ છીએ? ઋચાઓ કહીએ છીએ। પણ અહીંયા તો ઋગ્વેદમાં 1028 એ ઋચાઓ એટલે કે સૂક્તો છે। તેમાંથી મોટાભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે, અને આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી। કારણ કે વિદ્યાર્થી મિત્રો, મોટાભાગે યજ્ઞ યાગાદી આપણે ક્રિયાઓ કરતા હોઈએ છીએ, અથવા હવન જેવા કાર્યક્રમો આપણે ઘરે રાખતા હોઈએ છીએ, તો જેમાં મોટાભાગે અલગ અલગ દેવી દેવતાઓને છે આહુતિ અપાતી હોય છે, તેની સ્તુતિઓ છે ગાવામાં આવતી હોય છે। તો આ સ્તુતિઓ કે જે ઋગ્વેદમાંથી લેવામાં આવેલી છે, તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે। ઉષા એટલે કે જે સૂર્યોદય થાય છે તે, તો સૂર્યોદય થાય છે તેને સંબોધન કરતી એટલે કે તેને ઉદ્ભવતી ઘણી બધી સ્તુતિઓ પણ એ ઘણી બધી મનમોહક કે જે ઋગ્વેદમાં લખાયેલી છે। ત્યારબાદ યજુર્વેદ। યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે। શેનો વેદ કહેવાય છે? તો કઈ યજ્ઞનો? કારણ કે યજ્ઞની દરેક પ્રકારની ક્રિયાકાંડો, દરેક પ્રકારની વિધિ વિધાનો કે જે યજુર્વેદમાં લખવામાં આવેલી છે, તે ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં છે। વિદ્યાર્થી મિત્રો, તમને એ તો ખાસ ખ્યાલ છે ને, ગદ્ય અને પદ્ય એટલે શું? ગદ્ય એટલે કે પાઠ સ્વરૂપે અને પદ્ય એટલે કે કાવ્ય સ્વરૂપમાં છે। તેમાં યજ્ઞોના મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે, કે કયા દેવી દેવતાઓના યજ્ઞ માટે કેવા મંત્રો બોલવા, એ યજ્ઞની ક્રિયાઓ કેવી હોવી જોઈએ, અને એના વિધિ વિધાનો, તો એ દરેક વસ્તુ કે જે યજુર્વેદમાં લખવામાં આવેલી છે। ત્યારબાદ સામવેદ, કે સામવેદમાં ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવાની વિધિ દર્શાવી છે, કે ભાઈ ઋગ્વેદમાં જે શ્લોકો છે એટલે કે ઋચાઓ છે, તો એ ઋચાઓનું ગાન કેવી રીતે કરવું, એને કેવી રીતે ગાવી, તો એ વિધિ વિધાનો સામવેદમાં લખાયેલા છે। એ શ્લોકો રાગ અને લય સાથે ગાવામાં આવે છે। કારણ કે વિદ્યાર્થી મિત્રો, મોટાભાગે આપણે કોઈ પણ શ્લોક ગાઈએ છીએ, તે શ્લોક સીધે સીધો આપણે બોલી નાખતા નથી, ચોક્કસ તેનો સ્વર અને રાગમાં જ આપણે ગાતા હોઈએ છીએ। અને
તેથી સામવેદને સંગીતની ગંગોત્રી કહે છે. સામવેદને શું કહે છે? તો કે સંગીતની ગંગોત્રી કહે છે. ત્યારબાદ અથર્વવેદ એટલે કે ચોથો ગ્રંથ આપણો, કે જે અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે હિન્દુ ધર્મોમાં જોઈએ તો કેટલાય પ્રકારના કર્મકાંડોની વિધિ વિધાનો છે થતા હોય છે, અને કેટલાય પ્રકારની ક્રિયાકાંડો છે થતા હોય છે, જેમાં જન્મથી લઈને મૃત્યુ સુધીમાં કેટલાય સંસ્કારો કે જે આપણે જીવનમાં ભોગવીએ છીએ, તો એ તમામ સંસ્કારોનું વર્ણન કે જે આ અથર્વવેદમાં છે કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 આપણા મુખ્ય ગ્રંથો કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો કે પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય આપો. જેમાં વૈદિક સાહિત્યમાં જો તો ખાસ કરીને આપણે 4 વેદો તો જોયા. કયા? ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ. કે આ 4 વેદો ઉપરાંત ઘણા બધા બ્રાહ્મણ ગ્રંથો પણ લખાયેલા છે, ઘણા બધા આરણ્યકો છે, ઘણા બધા ઉપનિષદો છે અને ઘણા બધા વેદાંગ કે જે વગેરેનો સમાવેશ થાય છે. જેમાં ઋગ્વેદ, કે જે ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ એક ગ્રંથ છે, અને જે 10 ભાગમાં વહેંચાયેલો એક અદ્ભુત ગ્રંથ છે. કેટલા ભાગમાં વહેંચાયેલો છે? તો કે 10 ભાગમાં, જેમાં કુલ 1028 ઋચાઓ છે. કેટલી છે? 1028 ઋચાઓ. અને વિદ્યાર્થી મિત્રો, હમણાં જોયું ને, ઋચા એટલે શ્લોકના સમૂહને કે જેને આપણે ઋચા કહીએ છીએ. અને તેમાંથી મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે, કે જે અલગ અલગ દેવતાઓની આહુતિ માટે એને યાદ કરીએ છીએ ત્યારે સ્તુતિઓ આપણે ગાઈએ છીએ. ત્યારબાદ સામવેદ, કે સામવેદમાં ઋગ્વેદના છંદોનું ગાન કરવાની વિધિ દર્શાવી છે. કે જે કાંઈ ઋગ્વેદના ગ્રંથો એના જે કાંઈ શ્લોકો છે, છંદો છે, એનું ગાન કેવી રીતે કરવું, તો એ દરેક પ્રકારની વિધિ દર્શાવી છે. અને આપણે એ પણ ખાસ ખ્યાલ છે કે સામવેદને સંગીતની ગંગોત્રી કહેવાય છે. ત્યારબાદ યજુર્વેદ, કે યજુર્વેદમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવે છે. કે ભાઈ યજ્ઞ વખતે કેવા મંત્રો બોલવા, કેવા પ્રકાર ક્રિયાઓ કરવી, કેવા સ્વરૂપે આહુતિઓ આપવી, તો દરેક પ્રકારના વિધિ વિધાનો તેમાં દર્શાવવામાં આવ્યા છે. અને ત્યારબાદ ચોથો ગ્રંથ એટલે કે અથર્વવેદ, કે જેમાં અનેક પ્રકારના ક્રિયાકાંડો અને સંસ્કારોનું વર્ણન છે. કે જે અલગ અલગ પ્રકાર ક્રિયાકાંડો છે, જે કાંઈ યજ્ઞ યાગાની જે કાંઈ ક્રિયાઓ છે, અથવા તો જન્મથી લઈને મૃત્યુ સુધીના જે કાંઈ સંસ્કારો છે કે જેનું વર્ણન છે કરવામાં આવ્યું છે. ત્યારબાદ બ્રાહ્મણ ગ્રંથો, જેમાં એ બ્રાહ્મણ ગ્રંથોમાં વૈદિક મંત્રોના અર્થો આપ્યા છે. કે આપણા પ્રાચીન સમયના જે વૈદિક જે મંત્રો જે છે ને, એના અર્થ આપ્યા છે. કે ભાઈ એનો અર્થ શું થાય છે, એ જીવનમાં કેવી રીતે ઉપયોગી છે, તેમાં વિવિધ યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન પણ આપ્યું છે. કે ભાઈ અલગ અલગ પ્રકારના જે કાંઈ યજ્ઞો આપણે કરાવીએ છીએ, કે ભાઈ મોટાભાગે ગૃહ શાંતિ યજ્ઞ હોય, કોઈ દેવી દેવતાને લગતા યજ્ઞો હોય છે, તો એને લગતી જે કાંઈ વિધિ વિધાનો છે, તો એના માટેનું માર્ગદર્શન તો કે આ બ્રાહ્મણ ગ્રંથોમાં આપવામાં આવ્યું છે. ત્યારબાદ આરણ્ય ગ્રંથો, કે આરણ્ય ગ્રંથો એ આર્યોએ જંગલમાં વસવાટ કરીને સતત ચિંતન કરીને રચેલું તત્વજ્ઞાનથી સભર એવું સાહિત્ય છે. યાદ છે વિદ્યાર્થી મિત્રો, આર્યો કે જે પ્રાચીન પ્રજાતિ હતી, કે જે પ્રાચીન પ્રજાતિ ભારતમાં આવેલી અને જંગલોમાં વસવાટ કરીને સતત ચિંતન કરતી, અને તેના દ્વારા જે રચાયેલું તત્વજ્ઞાનથી સભર જે સાહિત્ય તૈયાર થયું એને શું કહે છે, તો કે આરણ્ય ગ્રંથો કહે છે. ત્યારબાદ ઉપનિષદો, કે જેમાં ઉપનિષદો કે જે ભારતીય દાર્શનિક સાહિત્ય ગણાય છે. શું ગણાય છે? તો કે ભારતીય દાર્શનિક સાહિત્ય ગણાય છે. તેમાં બ્રહ્માંડનો આરંભ, કે ભાઈ બ્રહ્માંડની શરૂઆત ક્યારથી થઈ, એનો આરંભ ક્યારે થયો, જીવન શું છે, મૃત્યુ શું છે, ભૌતિક અને આધ્યાત્મિક જગત. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણે ભૌતિક જગત જોઈએ છીએ, પણ સાથોસાથ આધ્યાત્મિક જગત એટલે કે ધર્મ સાથે આપણે જોડાયેલા છીએ, દેવી દેવતાઓના ઉપાસના કરીએ છીએ, પૂજા અર્ચના કરીએ છીએ, તો એ આધ્યાત્મિક જગત તેમજ જ્ઞાન, પ્રકૃતિ તેમજ અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. કારણ કે આખા બ્રહ્માંડનો અહીંયા અભ્યાસ કરવામાં આવ્યો છે કે ભાઈ બ્રહ્માંડની શરૂઆત ક્યારથી થઈ, જીવન શું છે,
મૃત્યુ શું છે, ભૌતિક અને આધ્યાત્મિક જગત શું છે, જ્ઞાન શું છે, પ્રકૃતિ, તો દરેકને લગતા જે કાંઈ પ્રશ્નો છે એને વિવેચન કરવામાં આવ્યું છે કે જેની સવિસ્તાર માહિતી આપે છે. તેમજ બૃહદારણ્યક અને છાંદોગ્ય પ્રારંભિક ઉપનિષદો છે. ખાસ યાદ રાખજો કે સૌપ્રથમ કયા બે ઉપનિષદો રચાયા, તો કે પહેલું છે બૃહદારણ્યક, બીજું છે છાંદોગ્ય, કે જે પ્રાથમિક સમયમાં એ ઉપનિષદો લખાયેલા છે. ઉપનિષદો સંવાદ સ્વરૂપે છે. આપણે કેમ બે વ્યક્તિ આમને સામને આપણે સંવાદ કરીએ છીએ, એટલે કે ચર્ચા કરતા હોય, આમને સામને કોઈક પ્રશ્ન પૂછે, કોઈક જવાબ આપે, એ સ્વરૂપે અહીંયા ઉપનિષદમાં પણ સંવાદ સ્વરૂપે છે, જેમાં એકદમ સરળ સ્વરૂપે અને સુંદર વાક્યોમાં છે એ ગ્રહણ વિચારો છે રજૂ થયેલા છે. ત્યારબાદ વેદાંગ. આ સાહિત્યમાં કર્મકાંડો, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થયેલો છે. કારણ કે વેદાંગ નામના જે ગ્રંથો લખાયા છે એ સાહિત્યમાં જે દરેક પ્રકારના કર્મકાંડો છે, કે ભાઈ જનોઈ આપવાની વિધિ હોય, લગ્નની વિધિઓ હોય, કોઈ મરણની વિધિઓ હોય, અથવા અલગ અલગ જે કાંઈ કર્મકાંડો છે તો એની વિશે માહિતી આપે છે. તેમજ જ્યોતિષશાસ્ત્ર વિશે, એટલે કે જ્યોતિષ ભવિષ્ય વિશે, ગ્રહો વિશેની માહિતી આપે છે. તેમજ વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થયેલો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણા પ્રાચીન બે ગ્રંથો એટલે કે રામાયણ અને મહાભારત, કે જે આપણા હિન્દુ ધર્મના એ પ્રાચીન ગ્રંથો છે કે જેને મહાકાવ્યો પણ કહી શકાય. તો એની ચર્ચા કરીએ કે રામાયણ અને મહાભારત ભારતના બે મુખ્ય મહાકાવ્યો છે. કેટલા છે? બે મુખ્ય મહાકાવ્યો. કયા કયા? રામાયણ અને મહાભારત. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં 2 માર્કના પ્રશ્નમાં પણ આપણને પૂછાય છે કે રામાયણ અને મહાભારત વિશે સમજાવો અથવા તેના વિશે ટૂંકમાં માહિતી આપો. તો બંને વિશે છે આપણે ટૂંકમાં લખવું પડે. આ બંને મહાકાવ્યોની રચનામાં સેંકડો વર્ષો ગયા હતા, કારણ કે આજકાલથી નહીં પણ ઘણા બધા વર્ષો છે લાગી ચૂક્યા છે. જેમાં ઈસવીસનની 2જી સદીમાં આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ મળ્યું હતું. કારણ કે વિદ્યાર્થી મિત્રો, રામાયણ મહાભારતના જે કાંઈ પાત્રો છે કે જે પ્રાચીન સમયમાં છે એ સમયના એ દેવી દેવતાઓ છે ભજવેલા, પણ એનું સાચું સ્વરૂપ જો તો 2જી સદીમાં આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ છે મળ્યું હતું. મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ એક મહાન સાહિત્ય કૃતિ છે. કે ભાઈ રામાયણની રચના કોને કરી? તો કે મહાકવિ વાલ્મીકી ઋષિએ કરી હતી, કે જે એક મહાન એક સાહિત્ય કૃતિ છે. તે મહાભારત કરતાં ઘણું નાનું છે, કારણ કે મહાભારત છે રામાયણ કરતાં મોટું છે. અને તેમાં અયોધ્યાના રાજા રામચંદ્રના જીવન પ્રસંગોની કથા છે. રામાયણમાં શું છે? તો કે અયોધ્યાના જે રાજા રામચંદ્ર છે ને, એ રામચંદ્રના જીવનના દરેક પ્રસંગોની કથા છે. અને વિદ્યાર્થી મિત્રો, આપ સૌએ એ રામાયણ અને મહાભારત છે એ જોયેલું છે જ. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે, કે ઘણી બધી નાની મોટી ઘટનાઓ છે એમાં બને છે. ઘણા બધા સાહસોનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. અને મુનિ વેદવ્યાસ રચિત મહાભારત, કે જે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. કે ભાઈ મહાભારતની રચના કોને કરી? તો મુનિ વેદવ્યાસ, અને જે આખા વિશ્વનો સૌથી મોટો કાવ્યનો ગ્રંથ છે. તેમાં લગભગ 1 લાખ શ્લોકો છે. વિદ્યાર્થી મિત્રો, કેટલા શ્લોકો છે એમાં? તો કે 1 લાખ શ્લોકો છે. મહાભારતનો મુખ્ય મુદ્દો તો કે કૌરવ અને પાંડવ વચ્ચે થયેલું યુદ્ધ છે. કે મુખ્ય પ્રશ્ન કયો છે? મુખ્ય બાબત અથવા તો મુખ્ય મુદ્દો કયો? તો કે કૌરવો અને પાંડવ વચ્ચે થયેલ યુદ્ધ છે. એ યુદ્ધ કથામાં અનેક નાની મોટી વાર્તાઓને જોડવામાં આવી છે. અને વિદ્યાર્થી મિત્રો, તમે મહાભારત જોયેલું છે, ને એ મહાભારતમાં જુઓ તો ઘણી બધી નાની મોટી વાર્તાઓ છે કે જે જોડવામાં આવે છે. ઘણા બધા પ્રસંગો છે કે જે એમાં વર્ણવવામાં આવ્યા છે. અને ભારતના અમૂલ્ય વારસાના સમાન એવા શ્રીમદ ભગવદ્ ગીતા પણ મહાભારતનો જ એક ભાગ છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણે શ્રીમદ ભગવદ્ ગીતા જોઈએ છીએ, અને જે ભગવદ્ ગીતા એ મહાભારતનો જ એક નાનો મોટો અમૂલ્ય ભાગ છે. જેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ એ મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે. કે ભાઈ મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો 3 માર્ગો છે તમારી સામે. કયા કયા? તો કે જ્ઞાન, કર્મ અને ભક્તિ. જ્ઞાન એવું પ્રાપ્ત કરો કે જેનાથી તમને મોક્ષ પ્રાપ્ત થઈ શકે. કર્મ એવું કરો, કાર્ય એવું કરો
કે જેનાથી તમને મોક્ષ પ્રાપ્ત થાય. અને આખરે છે ભક્તિ. ખબર છે ને આપણને કે જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ કે જેને ભક્તિના માર્ગે આગળ વધી અને મોક્ષ પ્રાપ્ત કરેલા. આ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી ભારતના કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગાઢ અસર કરી છે. કારણ કે આ બે મહાકાવ્યો એવા છે કે જેનાથી ભારતના નાગરિકોના જીવનમાં ઘણું બધું એ પરિવર્તન આવ્યું છે. તેના વિચારોમાં પણ એ ઘણું બધું પરિવર્તન આવ્યું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો કે પ્રાચીન સમયના બૌદ્ધ સાહિત્ય વિશે, કે જેમાં પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું હતું. કઈ ભાષામાં લખાયેલું હતું? તો કે પાલી ભાષામાં. આજે કેમ આપણે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી ભાષાઓ બોલીએ છીએ, લખીએ છીએ, એમ એ સમયમાં પાલી ભાષામાં છે એ ગ્રંથ લખાયેલો હતો. આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું છે. કેટલા ભાગમાં વહેંચાયેલું છે? 3 ભાગમાં, કે જેને ત્રિપિટકના નામે પણ ઓળખાય છે. અને એ ત્રિપિટકના 3 ભાગ કયા કયા? તો કે પહેલું છે શુદ્ધ પિટક, બીજું છે વિનય પિટક, ત્રીજું છે અભિધમ્મ પિટક. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આપણને 1 માર્કના પ્રશ્નમાં આપણને પૂછાય કે બૌદ્ધ ધર્મના ત્રિપિટકના 3 ભાગના નામ આપો, તો આપણે ખાસ યાદ રહેવા જોઈએ. જેમાં શુદ્ધ પિટકમાં મુખ્યત્વે બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેનો સંવાદ છે. કે ભગવાન બુદ્ધ જ્યારે હતા અને એમના શિષ્યો વચ્ચે જે સંવાદ થતા, જે ચર્ચા વિચારણા થતી, એ દરેક બાબતો શેમાં લખવામાં આવી છે? તો કે આ શુદ્ધ પિટક એ ગ્રંથમાં લખવામાં આવી છે. અને વિનય પિટકમાં બૌદ્ધ સંઘના નિયમો આપવામાં આવ્યા છે કે ભાઈ બૌદ્ધ ધર્મના છે એના નિયમો કેવા છે, એના વ્યવહારો કેવા છે, એના નીતિ નિયમો કેવા છે, તો એ દરેક વસ્તુ એ ગ્રંથમાં લખવામાં આવી છે. અને રાજા મિનેન્ડર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન વચ્ચેના સંવાદોનો ગ્રંથ મિલિંદ પન્હો જે બૌદ્ધ સાહિત્યનો મહત્વનો ગ્રંથ છે, કે જે બંને વચ્ચે જે ચર્ચા થઈ છે, જે સંવાદો થયા છે, તો એ ગ્રંથમાં છે લખવામાં આવી છે. અને ત્યારબાદ તો અશ્વઘોષે બુદ્ધચરિત સંસ્કૃત ભાષામાં રચ્યો હતો. ખાસ વિદ્યાર્થી મિત્રો આ પાઠોમાં ઘણા બધા નામો આવશે, કરતા ઘણા બધા છે, અને તેની ઘણી બધી કૃતિઓ પણ છે, કે ઘણા બધા ગ્રંથો, પુસ્તકો લખેલા છે. તો ખાસ એના નામ છે યાદ રાખજો. જો વિદ્યાર્થી મિત્રો બાજુમાં આપણને ત્રિપિટક ઓફ બુદ્ધ એટલે કે ભગવાન બુદ્ધનું છે ત્રિપિટક જે ગ્રંથ લખાયેલો છે એનો ફોટોગ્રાફ પણ આપણને આપેલો છે. ત્યારબાદ પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય, કે ભાઈ આપણા પ્રાચીન સમયની જો વાત કરીએ, કારણ કે વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં મુખ્ય 2 બાબત છે. એક તો પ્રાચીન સાહિત્ય અને બીજું છે અર્વાચીન સાહિત્ય, અથવા તો જેને આપણે મધ્યકાલીન સાહિત્ય પણ કહીએ છીએ. એટલે કે પ્રાચીન સાહિત્ય અને મધ્યકાલીન સાહિત્ય. જેમાં પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય મેળવીએ તો ઋગ્વેદ, કે જે ભારતીય સાહિત્યનો અતિ પ્રાચીન અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે, કે જેનો અભ્યાસ આપણે હમણાં અગાઉ પણ કર્યો, કે જે ખૂબ જ પ્રાચીન ગ્રંથ છે. અને કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો કે 10 ભાગમાં, જેમાં કુલ 1028 ઋચાઓ છે. અને મોટાભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે, કે ભાઈ મોટાભાગની ઋચાઓ છે કઈ છે? તો કે અલગ અલગ દેવી દેવતાઓને લગતી છે. અને ઋગ્વેદ પછી તો કે સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ આ 3 વેદો પણ રચાયા. વેદો પછી ઘણા બધા બ્રાહ્મણ ગ્રંથો પણ રચાયા. અને એ પછી તો ઘણા બધા ઉપનિષદોની પણ એ રચના થઈ. અને આ જ સમયે વેદાંત સાહિત્ય પણ રચાયું, કે જે સાહિત્યમાં દરેક પ્રકારના કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્ર જેવા વિષયોનો સમાવેશ થયેલો છે, કે જેમાં ગ્રહોની માહિતી આપવામાં આવી છે, દરેક પ્રકારના કર્મકાંડોની વિધિઓ આપવામાં આવી છે, અને જે જ્યોતિષ કે જે ભવિષ્ય વાક્ય છે તેની વિશે પણ વાત આ વેદાંગના સાહિત્યમાં કરવામાં આવી છે. આ સમયમાં મહાન એવા વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ સંસ્કૃત ભાષામાં અષ્ટાધ્યાયી નામનો પ્રખ્યાત વ્યાકરણ ગ્રંથ તૈયાર કર્યો છે. કયો ગ્રંથ લખ્યો છે એને? તો કે અષ્ટાધ્યાયી. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ભાઈ પાણિનીએ કયા વ્યાકરણ ગ્રંથની રચના કરી? તો કે અષ્ટાધ્યાયી. અને ત્યારબાદ પ્રાચીન ભારતીય સાહિત્યમાં મહાકાવ્યો તરીકે તો કે ભાઈ રામાયણ અને મહાભારત પણ મુખ્ય છે, કે જે મહાકાવ્યની રચના થયેલી. અને ત્યારબાદ તો પ્રારંભિક બૌદ્ધ ધાર્મિક સાહિત્ય કે જે પાલી ભાષામાં
લખાયું કે જેને આપણે હમણાં ચર્ચા કરી કે જેમાં ત્રિપિટક તરીકે ઓળખાતા એટલે કે શુદ્ધ પીટક, વિનય પીટક અને અભિધમ્મ પીટક કે જે નામના એ 3 ગ્રંથો કે જે મુખ્ય છે. બૌદ્ધ સાહિત્યમાં મિલિંદ પન્હો એક મહત્વનો ગ્રંથ છે કે જેમાં પણ છે એ બૌદ્ધ ધર્મને લગતી છે બાબતો લખવામાં આવેલી છે. તેમજ ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ ગણાય છે, કારણ કે એ સમયમાં ઘણા બધા કાવ્ય પણ લખાયેલા છે અને ઘણા બધા નાટકોની પણ રચના થઈ છે. આ સમયમાં કવિવર કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માઘ વગેરે મહાન સાહિત્યકારો પણ થઈ ગયા છે કે જેને પોતાના સમયમાં ઘણા બધા કાવ્યોની રચના કરી છે અને ઘણા બધા નાટકો પણ રચ્યા છે. એ પછીના સમયમાં શંકરાચાર્ય ભાષ્યની રચનાઓ કરી અને ઘણા બધા એમાં વિભાગો રચ્યા કે જેના કારણે ઘણું બધું સાહિત્ય આપણને પ્રાપ્ત થયેલું છે. અને પ્રાચીન યુગ દરમિયાન તમિલ ભાષામાં, તેલુગુમાં, કન્નડ અને મલયાલમ એમ 4 દ્રવિડ કુળની ભાષાઓમાં સાહિત્ય રચાયું. કારણ કે વિદ્યાર્થી મિત્રો યાદ છે ને કે પ્રાચીન સમયની એ પ્રજાતિઓમાં જેમાં દ્રવિડો કે જે ઉત્તર ભારતથી લઈને આગળ ક્યાં ગઈ તો કે દક્ષિણ ભારતમાં. દક્ષિણ ભારતમાં તેઓ સ્થાયી થયા અને ત્યાં આ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ કે જે 4 ભાષાઓ છે વધુ વિકાસ પામી, જેના કારણે એ ભાષાઓમાં ઘણું બધું સાહિત્ય પણ રચાયું. અને એમાં જો તમિલ કે જે સૌથી પ્રાચીન ભાષા છે, આપણને એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે દ્રવિડ કુળની પ્રાચીન ભાષા કઈ છે તો કે તમિલ છે કે જે પ્રાચીન સમયમાં તેની રચના થઈ હતી. ત્યારબાદ ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય આપતો કે ભાઈ ગુપ્ત યુગ દરમિયાન છે સંસ્કૃત ક્ષેત્રમાં કેવો વિકાસ થયો છે, સંસ્કૃત ક્ષેત્રમાં કયા કયા સાહિત્યની રચના થઈ છે તો કે જેમાં ગુપ્ત યુગ કે જે સંસ્કૃત સાહિત્યના કાવ્યો અને નાટકોનો સુવર્ણ યુગ કહેવાય છે. કારણ કે એ સમયમાં સંસ્કૃત ભાષાની એ શરૂઆત થયેલી અને સંસ્કૃત સાહિત્યમાં ઘણા બધા કાવ્યો અને ઘણા બધા નાટકો પણ લખાયેલા અને એટલા જ માટે એ ગુપ્ત યુગને સુવર્ણ યુગ છે કહેવામાં આવે છે. અને આ સમયમાં જુઓ તો મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માઘ વગેરે મહાન સાહિત્યકારો થઈ ગયા છે કે જેઓએ એ સંસ્કૃત સાહિત્યમાં ઘણા બધા કાવ્યો અને નાટકોની રચના કરી હતી. આ બધા સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. આજે પણ ભારત લેવલે જોઈએ તો આજે પણ મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવી કે જેના નામો છે આજે જગવિખ્યાત જોવા મળે છે. એમાં સૌથી જૂનામાં જૂના જોઈએ તો મહાકવિ કાલિદાસ કે તેમની કાવ્યકલા અને ઉત્કૃષ્ટ શૈલીને કારણે આજે વિશ્વ પ્રસિદ્ધિ એને પ્રાપ્ત થઈ છે કે આજે વિશ્વ કક્ષાએ પણ જો તો મહાકવિ કાલિદાસનું નામ છે એ પ્રગતિ પામેલું છે. તેમણે અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર એ નામની 2 નમૂન એ કૃતિઓ રચી છે કે મહાકવિ કાલિદાસે ઘણી બધી વિશ્વ પ્રસિદ્ધ એવી 2 નમૂન એ કૃતિઓ છે સાહિત્ય છે રચ્યા છે. ખાસ વિદ્યાર્થી મિત્રો આપણને 2 માર્કનો પ્રશ્ન પૂછાય કે મહાકવિ કાલિદાસે કયા કયા કાવ્યની રચના કરી અથવા કયા સાહિત્યની રચના કરી તો ખાસ આપણને આ નામ છે યાદ રહેવા જોઈએ. આ સમયની અન્ય પ્રસિદ્ધ કૃતિઓમાં બાણભટ્ટ રચિત હર્ષચરિત અને કાદંબરી, ભવભૂતિ રચિત ઉત્તમ રામચરિત અને ભાવી રચિત કિરાતજુનિયમ, વિશાખા દત્ત રચિત મુદ્રા રાક્ષસ, શુદ્રકર રચિત મુચ્છકટિકામ અને દંડી રચિત દશકુમાર ચરિત કે જે વગેરેનો સમાવેશ થાય છે કે એ સમયમાં સંસ્કૃત સાહિત્યમાં જુઓ તો ઘણા બધા સાહિત્યની રચના થઈ છે. અને વિદ્યાર્થી મિત્રો આ પુસ્તકોમાં એટલે કે આ ગ્રંથોમાં મોટાભાગે જુઓ તો કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો કે રાજકીય પ્રસંગો, કોઈ પ્રણય પ્રસંગો છે, કોઈ રૂપકો હોય, કોઈ હાસ્યના કોઈ એવા પ્રસંગો છે અથવા કોઈ તત્વોને ચિંતન લગતી જ્ઞાન આપતી એવી બાબતોનો અભ્યાસ કે જે આ ગ્રંથોમાં છે કરવામાં આવ્યો છે કે જે આ ગ્રંથોના મુખ્ય વિષયો છે. એમાં જો આપણને નીચે એના ફોટોગ્રાફ આપેલા છે કે જેમાં મેઘદૂત, કુમાર સંભવ અને અભિજ્ઞાન શાકુંતલમ કે જે ગ્રંથો કે જે પ્રાચીન સમયમાં વિકાસ પામ્યા હતા. અને વિદ્યાર્થી મિત્રો સાથોસાથ એ સમયે આપણા ગુજરાતી ક્ષેત્રે જુઓ તો ગદ્ય અને પદ્ય સાહિત્ય વિશે પણ ઘણી બધી નોંધો છે લખાયેલી છે, જેમાં
પ્રાચીન યુગથી જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું. પદ્ય એટલે કે કાવ્ય સ્વરૂપે, કે જેમાં ગીતો છે ગાવામાં આવતા, પંક્તિઓ છે ગાવામાં આવતી, કાવ્ય છે ગાવામાં આવતા હતા. અને સમય જતાં ગુજરાતી ભાષાનો વિકાસ થતાં અનેક કૃતિઓ છે રચાય, કારણ કે ધીમે ધીમે ગુજરાતી ભાષાનો વિકાસ થવા લાગ્યો. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણું ગુજરાત રાજ્ય એવું છે કે જ્યાં સૌથી વધુ ગુજરાતી ભાષાનો વિકાસ થયેલો, અને જેમાં નરસિંહ મહેતાના ભક્તિ સાહિત્યથી ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્યનો પ્રારંભ થયો. અને વિદ્યાર્થી મિત્રો, કે નરસિંહ મહેતા વિશે આપણે નાના ધોરણથી કે જેના વિશે આપણે ભણતા આવ્યા છીએ, અને એ નરસિંહ મહેતાએ ઘણા બધા ગીતો ગાયા છે, ઘણા બધા ભક્તિ સાહિત્ય પણ લખ્યા છે. અને ત્યારબાદ તો મીરાબાઈના પદો, અખાના છપાઓ, પ્રેમાનંદના આખ્યાનો, પ્રીતમના પદો, દયારામની ગરબીઓ વગેરેથી મધ્યયુગનું પદ્ય સાહિત્ય સમૃદ્ધ બન્યું છે. કે આ તમામ સાહિત્યકારોએ કે જે પદ્ય સાહિત્યમાં સમૃદ્ધ એવી છે કૃતિઓ છે રજૂ કરી છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજા કે ચોથા ધોરણથી ગુજરાતી વિષય ભણતા આવીએ છીએ, તો એ ગુજરાતી વિષયમાં જો કેટલાય લેખકો થઈ ગયા છે, અને એ લેખકો એ ઘણા બધા કાવ્યો, પાઠો છે, રચનાઓ છે આપણને આપી છે. અર્વાચીન યુગમાં ઉમાશંકર જોશી, નાનાલાલ, સુંદરરામ વગેરે તો પદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું, કે એઓએ પણ એ ઘણી બધી ગુજરાતી સાહિત્યમાં છે એ પોતાની કૃતિઓ છે રજૂ કરી હતી. અર્વાચીન સમયમાં જુઓ તો ખાસ કરીને નર્મદ, નવલરામ, કિશોરલાલ મશરૂવાલા, મહિપતરામ, રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ વગેરે કે જે સાહિત્યકારોએ ગદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું હતું, કે જેઓએ ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં એ ઘણી બધી બાબત છે એ રજૂ કરી હતી. ત્યારબાદ પ્રાચીન યુગના જ સમયમાં તમિલ સાહિત્યનો પરિચય આપો, કારણ કે વિદ્યાર્થી મિત્રો, એ સમયે પ્રાચીન યુગમાં જુઓ, એમાં ખાસ કરીને તમિલ સાહિત્ય એટલે કે દક્ષિણ ભારત કે તમિલ સાહિત્યમાં પણ ઘણો બધો વિકાસ થયેલો. કે આ પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એમ 4 દ્રવિડ કુળની ભાષામાં સાહિત્ય રચાનું, કારણ કે એ સમયે વિદ્યાર્થી મિત્રો એ 4 ભાષાઓનું મહત્ત્વ વધુ હતું, અને 4 ભાષામાં જ સૌથી વધુ સાહિત્ય લખાયેલું. જેમાં તમિલ કે જે સૌથી જૂની ભાષા છે, તમિલ એ શું છે તો કે સૌથી જૂની ભાષા છે. તમિલ સાહિત્ય ઈસવીસનના પ્રારંભના સમયમાં રચાયેલું છે, કે ભાઈ ઈસવીસનની જ્યારે શરૂઆત થાય, એનો પ્રારંભ થયો ત્યારથી જ આ તમિલ ભાષા છે રચાયેલી છે, અને એમાં સાહિત્ય લખાયેલા છે. આ સમયમાં ભારતની પ્રાચીન એટલે કે પ્રચલિત એવી પરંપરા મુજબ 3 સંગમોની રચના થઈ છે, કે જે એ સંગમમાં આશરે અનેક સંતો, અનેક કવિઓએ પોતાની કૃતિઓ છે રચી, જે સંગમ સાહિત્ય તરીકે ઓળખાય છે, કે જેમાં ઘણા બધા અનેક સંતોએ, ઘણા બધા કવિઓએ કે જે પોતાની કૃતિઓ છે રચી છે. અને આ કૃતિઓમાં જુઓ તો રાજનીતિ વિશે, યુદ્ધ વિશે, કોઈ પ્રેમના સંબંધો વિશે વગેરે સંગમ સાહિત્યના મુખ્ય વિષયો હતા, કે જેને લગતી બાબતો છે કે આ ગ્રંથોમાં લખવામાં આવતી હતી. એ ઉપરાંત એતુથોકઈ કે જે 8 કાવ્યોનું સંકલન છે, એ ઉપરાંત તોલકાપ્યમ જે આખો એક વ્યાકરણ ગ્રંથ છે, અને પથ્થુપાતુ કે જે 10 ગીતોનો સંગ્રહ છે. તો એ 3 સંગમ એ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે, એટલે કે સંગમ સાહિત્યમાં જો તે 3 મુખ્ય એ પ્રાચીન ગ્રંથો છે. એ ઉપરાંત કવિ તિરુવલ્લુવરે કુરલ નામના પ્રખ્યાત કાવ્ય સંગ્રહની રચના કરી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો નામ યાદ રાખજો કે તિરુવલ્લુવરે કુરલ નામના પ્રખ્યાત કાવ્ય સંગ્રહ રચેલો. તેમાં જીવનના અનેક પાસાનું વિવેચન કરવામાં આવ્યું છે, કે જીવનમાં કયા કયા એ સમસ્યા ઊભી થાય છે, આર્થિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે જે કાંઈ પ્રશ્નો ઊભા થાય છે, તો જીવનના દરેક પાસાઓનું એ વિવેચન કર્યું છે. તેમજ શિલપતિ કારમ અને મણિમેખલાઈ જે પ્રારંભિક તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે, કે પ્રારંભિક સમયમાં એ તમિલ સાહિત્યમાં છે કે જે એ ગ્રંથોની છે રચના છે થયેલી છે. ત્યારબાદ મધ્યયુગના સંસ્કૃત સાહિત્યનો ટૂંકમાં પરિચય આપો, કારણ કે મધ્યયુગ દરમિયાન પણ
વિદ્યાર્થી મિત્રો કે સંસ્કૃત સાહિત્યનો છે એ ઘણો બધો વિકાસ છે થયેલો હતો, જેમાં મધ્યયુગની શરૂઆતમાં કાશ્મીરમાં સોમદેવે કથાચરિત સાગર અને કલ્હાણે રાજતરંગીની નામના મહાન ગ્રંથો રચ્યા હતા. ખાસ યાદ રાખજો કે મધ્યયુગ દરમિયાન જો તો એ મધ્યયુગમાં કાશ્મીરમાં સોમદેવે કયો ગ્રંથ લખ્યો તો કે કથાચરિત સાગર, અને કલ્હાણે તો કે રાજતરંગીની નામના એ મહાન ગ્રંથોની રચના કરી. રાજતરંગીની કે જે કાશ્મીરના ઇતિહાસને આલેખતો ઘણો મહત્ત્વનો ગ્રંથ છે કે કાશ્મીરની રચના કેવી રીતે થઈ, તેનો ઇતિહાસ શું છે, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, તો દરેક વસ્તુ એને આ પોતાના ગ્રંથમાં લખી છે. અને તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે કે ભાઈ ભારતનો જો સૌથી જૂનો ઐતિહાસિક જો ગ્રંથ હોય તો કયો છે તો કે રાજતરંગીની છે. ત્યારબાદ કવિ જયદેવે ગીત ગોવિંદ નામના કાવ્ય ગ્રંથની રચના કરી, અને આ કાવ્ય સંગ્રહ સંસ્કૃત સાહિત્યનો અતિ સુંદર કાવ્ય સંગ્રહ છે કે જેમાં સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રે એ ઘણી બધી બાબતો છે એ લખવામાં આવી છે. દક્ષિણ ભારતમાં શંકરાચાર્યે ભાષ્યની રચના કરી. ખાસ યાદ રાખજો, દક્ષિણ ભારતમાં શંકરાચાર્યની રચના કરી તો કે ભાષ્યની રચના કરી, અને એ ભાષ્યમાં ઘણા બધા છે એ બાબતોની રચના કરવામાં આવી છે. ત્યારબાદ મધ્યકાલીન યુગના તમિલ સાહિત્યનો પરિચય કે ભાઈ એ મધ્ય યુગ દરમિયાન એટલે કે મધ્યકાલીન સાહિત્યમાં જોઈએ તો તમિલ સાહિત્યમાં કેવો વિકાસ થયો તો કે મધ્ય યુગ દરમિયાન દ્રવિડ કુળની ભાષામાં ઘણું તમિલ સાહિત્ય રચાયું. કારણ કે વિદ્યાર્થી મિત્રો અગાઉ પણ આપણે જોયું કે દ્રવિડ કુળની જો પ્રાચીન જો ભાષા હોય તો કઈ છે? તમિલ છે. અને તમિલ ક્ષેત્રે એટલે કે એ તમિલ ભાષામાં ઘણું બધું સાહિત્ય રચાયું છે. તેમાં કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર થઈ. કારણ કે કન્નડ સાહિત્યમાં જો તો જૈન ધર્મ લગતા ઘણા બધા ગ્રંથો છે લખાયા, અને જૈન ધર્મની અસર હેઠળ કવિ પંપાએ જૈન તીર્થંકરોના જીવન આધારિત આદિપુરાણ ગ્રંથ રચ્યો કે ભાઈ જૈન ધર્મના જે તીર્થંકરો છે, જેના અનુયાયી છે, એનું જીવન કેવું છે, એની રૂઢિઓ કેવી છે, વિધિ વિધાનો કેવા છે, તો દરેક બાબતો છે એના જીવન આધારિત છે કે આ આદિપુરાણ ગ્રંથમાં લખે છે. એ ઉપરાંત કવિ પોન્નાએ 16મા જૈન તીર્થંકર શાંતિનાથના જીવન પર શાંતિપુરાણ નામનો ગ્રંથ તૈયાર કર્યો હતો, એના જીવન ઉપર આધારિત કે જે ગ્રંથની રચના થયેલી. અને કવિ રન્નાએ અજિતનાથ પુરાણ અને ગદા યુદ્ધ નામના ગ્રંથો રચ્યા છે કે જે અજિતનાથ જે પુરાણ છે અને જે ગદા જે યુદ્ધ જે છે એ બાબતોની વિસ્તૃત માહિતી એને પોતાના ગ્રંથમાં આપી છે. અને આ યુગમાં તો કવિઓ એટલે કે પંપા, પોન્ના અને રન્ના કે જે પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ ગણાય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે કવિ પન્ના, કવિ પોન્ના અને કવિ રન્નાને એ ઓળખવામાં આવે છે. એ ઉપરાંત કવિ કમલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણું જે રામાયણ અને મહાભારત જો એ મૂળ તો કઈ ભાષામાં લખાયેલું છે? યાદ છે ને? સંસ્કૃત ભાષામાં. પણ ત્યારબાદ તો અલગ અલગ રાજ્ય પ્રમાણે અલગ અલગ ભાષાઓમાં છે એનું ભાષાંતર થવા લાગ્યું, એટલે કે એનો અનુવાદ થવા લાગ્યું, જેમાં કવિ કમલે તમિલ ભાષામાં એ રામાયણની રચના કરી. મધ્યયુગમાં મલયાલમ ભાષામાં સાહિત્ય રચવાની શરૂઆત થઈ હતી, અને ત્યારબાદ મધ્યયુગ સમયમાં એ મલયાલમ ભાષામાં ઘણું બધું એ સાહિત્ય છે એ રચવામાં આવતું હતું. ત્યારબાદ મધ્યયુગના ફારસી સાહિત્યનું વર્ણન. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે પાઠમાં રાખીએ છીએ. આગળના જે કાંઈ મુદ્દાઓ છે કે જેનો અભ્યાસ હવે પછીના પીરિયડમાં આપણે કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને અસ્તુ. જય સ્વામિનારાયણ.